માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ફુદીનાની ચટણી બનાવવાની છે. તો ચાલો મિત્રો, તમને આજના બ્લોગમાં ફુદીનાની ચટણી કઈ રીતે બને હું તમને કહું છું. ચાલો મિત્રો. આ મિત્રો આપણો ફુદીનો. તો ચાલો થોડોક ફુદીનો લઈ લઉં છું. તાજો ફુદીનો છે મિત્રો. આપણે જેને જોતો હોય આવજો વિચ્યા. ફુદીનો જોતો હોય તો આવજો વિચ્યા. અને ફુદીનો કહેવાય મિત્રો. ચાલો હવે આની ચટણી બનાવવાની. તો જો મિત્રો, આ ફુદીનો, આ ધાણા અને આ મરચાં અને ડુંગળી અને છીંગ, ચાલો હવે એ સુધારી નાખું છું. આપણે ખાંડવાનું છે. જય. તો મિત્રો, આમાં ડુંગળી નાખી અને લીલા મરચાં નાખ્યા અને છીંગ નાખી અને આમાં મેં નાખી દેવાનું આપણે ખાંડવામાં મીઠું. ચાલો મીઠું નાખી દીધું અને જીરું નાખવાનું અને આપણે ધાણા નાખવાની છે. આમાં આપણે ફુદીનો, છીંગ, ડુંગળી અને ધાણા અને મરચાં અને હવે આમાં સૂકું લસણ અને સ્વાદ પતું જીરું અને આમાં નાખવાનું લાલ મરચું. કાશ્મીરી હોય તો હાલે અને ગમે તીખું નાખો તો હાલે. અમને મોળું કાશ્મીરી ભાવે છે તો એટલું મરચું નાખી દેવાનું જેટલું તમારે તીખું કરવું હોય એટલું. અને હવે આને આમ ખાંડી નાખવાનું. તો મિત્રો, આ આપણી ફુદીનાની ખાંડેલી ચટણી કમ્પ્લેટ. અને આમાં તમારે જો તેલ અને રાઈ અને જીરું અને હળદર એ નાખીને વઘારો તો હાલે, પણ અમને તો કાચી જ ભાવે છે મિત્રો. તો અમને કાચી મજા આવે છે. જય માતા. તમારે ગરમ કરીને ખાવી હોય તો હાલે અને કાચી ખાવ તો બહુ મજા આવે. તમારે શાક ન હોય તો બે ચમચી અને આ 3-4 દી ન બગડે ફ્રીજમાં હોય ને તો. અને આપણે થોડુંક લીંબુ નાખી દેવી. લીંબુ પણ નાખવાનું જોઈ જુઓ. ચાલો આપણી ચટણી થઈ ગઈ કમ્પ્લીટ. તો જો આ આપણી ફુદીનાની ચટણી કેવી બની મિત્રો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને આવા નવા બ્લોગ જોઈ રહેજો અમારા. અને મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.